શહેરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આગજની બનાવો પણ જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના ગાજરાવાડીથી સુએઝ પંપે જતા રોડ પર આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક ઝૂંપડામાં આગ લાગતા ઝૂંપડા સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વડોદરામાં યલો એલર્ટની સ્થિતિ એક તરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગજની બનાવો પણ વધી રહ્યા છે। આજે બપોરે 1 વાગ્યે ગાજરાવાડી ફાયર સ્ટેશન ખાતે વર્દી મળી હતી કે જે મુજબ શહેરના ગાજરાવાડીથી સુએઝ પંપ તરફ જવાના માર્ગે આવેલ ઝૂંપડામાં આગ લાગી હતી। ઘટનાને પગલે ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું પ્રાથમિક કારણ તથા આસપાસના લોકોના જણાવ્યા અનુસાર એ હતું કે કારખાનાવાળાઓ દ્વારા કેમિકલ યુક્ત તથા ઓઇલવાળા વેસ્ટ સળગાવતા પવનથી અહીં ઝૂંપડાની લાઇન આવેલી છે ત્યાં પ્રથમ ઝૂંપડામાં આગ લાગી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમની કામગીરીથી અન્ય જગ્યાએ આગ ફેલતા અને વધુ નુકસાનથી બચવા પામ્યો હતો અને જ્યારે એક ઝૂંપડા તથા તેમનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી। 1 વાગ્યાના આસપાસ કોલ મળ્યો હતો। ગાજરાવાડી સુએજ પમ્પિંગ જતા રોડ પર પહેલા નંબર ઝૂંપડાની લાઈન છે અને 1 નંબરનું ઝૂંપડું સળગેલ હતું, તો એક ગાડી પાણી મારીને આખું ઝૂંપડાને આગ ઓલાવેલ છે ઝૂંપડાની। અને બાજુમાં જે તપાસ કરતા ત્યાંના રહીશોએ બધા ઝૂંપડાવાળાએ કીધેલું છે કે સામે કારખાનાવાળાએ કેમિકલના અને બધું ઓઇલના જે વેસ્ટ કપડો હોય છે એ બધાનો ડૂચા એને હળગાયેલા હતા અને પવનથી આગ લાગેલ છે। પ્રથમ માહિતીમાં હું તપાસ કરતા આ લોકોનું કેવું છે। આપનો પરિચય? રવિન્દ્ર દેવરે, ગાજરાવાડી ફાયર એન્ડ સબ ઓફિસર ફાયર।